ગુજરાતમાં હાલમાં જે રીતે તાપમાનની સ્થિતિ દેખાઈ રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા શિયાળાના આગમન માટે થોડી વધુ રાહ જોવી પડશે। જેમાં એક બાજુ જે અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્ર તરફથી રાજ્યમાં ઠંડીની શરૂઆતના કોઈ સંકેત નથી મળી રહ્યા, તો બીજી બાજુ આ દરમિયાન મોસમ નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ભવિષ્યવાણી કરી છે, જેમાં અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 17 થી 20 તારીખ સુધી વરસાદ થઈ શકે છે। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષો ઠક્કર। અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતમાં એટલી ઠંડી પડશે કે 30 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે। જેમાં હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ જ ગુજરાતમાં ઠંડીનું આગમન થશે અને હાલમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે। જેમાં નવેમ્બર મહિનો તો લગભગ અડધો વીતી જ ગયો છે, પરંતુ ગુજરાતના તાપમાનમાં કોઈ ઘટાડો થયો નથી। જેમાં અમદાવાદ હવામાન કેન્દ્રના વડા A.K. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે। આ ઉપરાંત આગામી 4-5 દિવસ સુધી તાપમાનની સ્થિતિ પણ સ્થિર રહી શકે છે। હવામાન વિભાગના વડા દાસે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે અને આ સાથે લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે। જેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા દેખાઈ રહી છે। તો હવે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। નમસ્કાર મિત્રો, ખાસ કરીને ચાલુ અઠવાડિયાના હવામાન વિશેની વાત કરવાની છે, જેમાં 17 નવેમ્બર સુધીનું તાપમાન, ઠંડી અને પવન ગરમી વિશેની અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે અત્યારે મરચી ટમેટીની અંદર જો વાયરસ હોય અથવા તો ડુંગળીની અંદર વાયરસ અને બીજી કોઈ તકલીફ હોય તો એનો ઈલાજ શું છે એના વિશેનો વિડીયો પણ આપણે થોડા દિવસ પહેલા મૂકેલો હતો, એટલે આ વિડીયોના અંતમાં એ સાઈડમાં આપણે વિડીયો બતાવવામાં આવશે। દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને આજે 12 નવેમ્બર થઈ ગઈ છે અને 17 નવેમ્બર એટલે કે શનિવાર સુધીના હવામાનની વાત કરવા જઈએ તો સૌપ્રથમ આપણે ઠંડી અને તાપમાનની વાત કરવી છે। ઠંડીની અંદર જોવા જઈએ તો જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન એટલે કે જે ઓછું તાપમાન અને વધારે તાપમાન છે, જેમાં ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એટલે કે જે રાત્રિનું તાપમાન છે એ ઝડપથી ઘટી રહ્યું છે। રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે, ઠંડી છે વધી રહી છે, પણ દિવસનું તાપમાન છે હજુ પણ ઊંચું છે। આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 12 નવેમ્બરથી લઈને 17 નવેમ્બર દરમિયાન જે તાપમાનની કન્ડિશન રહેવાની છે એમાં દિવસનું તાપમાન છે એ 32 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જે આપણે 10 નવેમ્બર પછીથી ગમે ત્યારે 30 ડિગ્રી કરતાં તાપમાન નીચું આવતું હોય એ તાપમાન હજુ 17 નવેમ્બર સુધી 30 ડિગ્રી કરતાં તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ નથી। 32 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। હા, એક ચોક્કસથી છે કે જે છેલ્લા ઓક્ટોબરથી લઈ અને જે સતત તાપમાન ઊંચું હતું એમાં ઘણો બધો ઘટાડો થઈ ચૂક્યો છે, પણ અત્યારે જે તાપમાન ઘટી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ઘટી રહ્યું છે। છેલ્લા 4 દિવસની અંદર માત્ર 1 ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આવનારા દિવસની અંદર 1 થી 2 ડિગ્રીનો તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે। 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે તો પણ 31 થી લઈ અને 33-34 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। એટલે 17 નવેમ્બર સુધી તાપમાન છે એ 30 ડિગ્રી કરતાં ઉપર જ રહે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે। હમણાં તાપમાનમાં કોઈ મોટો ઘટાડો છે એ થવાનો નથી। એટલે ખાસ કરીને દિવસનું તાપમાન છે એમાં ઘટાડો નથી થવાનો। એટલે જે ખેડૂત ભાઈઓએ વાવેતર કરવાનું હોય એ મિત્રો હવે થોડુંક બિયારણનો દર વધારે રાખી અને 1-2 પાણી વધારે પીવડાવીને પણ વાવેતર કરી દેવું જોઈએ, બહુ રાહ ના જોવી જોઈએ। એટલે તાપમાનની અને જે ઠંડીની કન્ડિશન આ રહેવાની છે એ સાથે ગરમી અને ઉકળાટની વાત કરવા જઈએ તો આમ તો ગરમી અને ઉકળાટમાં હવે ઘણો બધો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। હજુ પણ જે થોડું ઘણું આપણે ગરમી જેવું અને ઉમસભર્યું વાતાવરણ જોવા મળે છે એમાં પરમ દિવસેથી એટલે કે 14 નવેમ્બરથી ખૂબ ઘટાડો થઈ જશે। જે દિવસના ટાઈમે પણ ઊંચા તાપમાનને કારણે જે આપણે અકળામણ કે ગરમીનો અહેસાસ કરતા હશે એ ગરમીની અંદર પણ હવે 14-15 નવેમ્બરથી ખૂબ ઘટાડો થશે, કેમ કે હ્યુમિડિટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, ભેજનું પ્રમાણ છે હવે ઝડપથી ઘટી રહ્યું છે અને એને કારણે ગરમી પણ ઘટી જશે। પવનની સ્પીડ જોવા જઈએ તો અત્યારે નોર્મલ નજીક છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો 7 થી લઈ અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ચાલી રહ્યો છે અને જનરલી આ પવનની સ્પીડ છે દર વર્ષે જે 11 થી 18 નવેમ્બરના સેશનમાં જે હોય છે એ જ પવનની સ્પીડ છે। એટલે પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ નજીક છે અને આ પવનની સ્પીડ છે 17 નવેમ્બર સુધી નોર્મલ રહેવાની છે। પવનમાં વધઘટ કાંઈ હમણાં થાય
તેવી શક્યતાઓ નથી. આ પવનની દિશા છે એ પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વનો એટલે કે ઈશાન ખૂણાનો પવન અને જેને આપણે ભૂર પવન કહીએ છીએ એ પવન સેટ થઈ ચૂક્યો છે. બીજી વાત છે કે આ સમયગાળા દરમિયાન મોટા ભાગે આપણે કશ થવા જોઈએ, વાદળ થવા જોઈએ, આકાશમાં એકદમ કશના લીસોટા થવા જોઈએ, પણ એ નથી થઈ રહ્યું. અત્યારે પણ આકાશ એકદમ ખુલ્લું છે અને હજુ 17 તારીખ સુધી કોઈ કશ થાય કે વાદળ થાય તેવી શક્યતાઓ નથી. અને ખાસ કરીને આ સિઝનની અંદર જો વાદળ થાય તો વાદળને કારણે પણ તાપમાન ઘટતું હોય છે, પણ હમણાં કોઈ પ્રકારે અરબ સાગરની અંદર કે આપણી નજીકની આસપાસમાં કોઈ હવામાનની અસ્થિરતાઓ નથી, જેને કારણે આપણું વાતાવરણ છે એ ચોખ્ખું રહેવાનું છે, આકાશ એકદમ ક્લીન રહેવાનું છે અને આપણે કોઈ વાદળ કે કશ થાય તેવી શક્યતાઓ નથી. એટલે એક પ્રકારે જોવા જઈએ તો ઓલ ઓવર 17 નવેમ્બર સુધી આકાશ ચોખ્ખું રહેવાનું છે. પવન છે એ નોર્મલ સ્પીડે એટલે કે 17 થી લઈ અને 10 કિલોમીટરની ઝડપે ચાલશે અને તાપમાન છે એ આપણે 30 થી ઉપર અને 35 ડિગ્રી સુધીની રેન્જમાં તાપમાન જોવા મળશે. અને ખાસ કરીને રાત્રિના ટાઈમે ઠંડીનો અહેસાસ થાય તે ઠંડીનો અહેસાસ છે એ કન્ટિન્યુ રહેશે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ આ સાઈડમાં દેખાય એ વિડીયોને ટચ કરીને જોશો એટલે જે મરચી ટમેટીની અંદર વાયરસ હોય કે ડુંગળીની અંદર જે વાયરસનો પ્રોબ્લેમ હોય એની તમામ માહિતી મળી જશે.